राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની મારી આપણે વાત કરીશું કે ભાઈ કપાસ સુકાઈ ગયો છે અથવા તો પડી ગયો છે આડો, વરસાદ થઈ ગયો તો ભયાનક વાવાઝોડું, તમને કો પાણી ભરાઈ ગયા હતા, તમને કો ઘર ડૂબી ગયા હતા, એવા સમયની મારી પાસે કપાસ, આપણી સિંગ છે, મગફળી છે, ખોખા કહેતા હોય છે આપણે, સોયાબીન છે, તુવેર છે, આપણો ડુંગળીનો રોપ છે, હવે આપણે કરવું શું? તો ખાસ ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ વરસાદ થયા પછીથી આપણા પાકને જે નુકસાન થયું છે અને હવે પગલા શું લેવા જોઈએ, અથવા તો હાવ વયું ગયું છે, જતું રહ્યું છે, હુકાઈ ગયું છે, કોણ એવી કોઈ શક્યતા નથી, તો તમે એમાં પાક કયો કરી શકો છો એની આપણે આજના વિડીયોની માલિપા વાત કરીશું। તો સૌ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી છે અને આપણે 1,27,000 સબસ્ક્રાઇબરો સુધી પહોંચાડી દીધું છે। તો આપ સૌ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર અને જે ખેડૂતો જે નવા હોય તો આપણી ચેનલની સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો। જે ખેડૂત મિત્રો બહાર ગામથી લેવા આવ્યા હતા આપણે એ ખેડૂત મિત્રોના નામ બોલી નાખીએ છીએ। ભગુભાઈ, મહરીભાઈ, રામપરા, નરેશભાઈ, મંગાભાઈ, દિયા, અશોકભાઈ, કાળુભાઈ, મેતલા, ધીરુભાઈ, ભીખાભાઈ, તલ્લી, વાલર, મહેશભાઈ, પોપટભાઈ, મથાવડા, પરસોત્તમભાઈ કુંડડા, વિશાલભાઈ ખંડેરા, પરસોત્તમભાઈ જયરામભાઈ સાકર સરકડિયા શિહોરથી છે, પછી બાબુભાઈ દેવજીભાઈ સરકડિયા શિહોરથી છે, રમેશભાઈ કુરજીભાઈ સરકડિયા, પરસોત્તમભાઈ જયરામભાઈ સરકડિયા શિહોરથી છે, પછી છે રમેશભાઈ ખીમજીભાઈ મોટા ભામોદરા સાવરકુંડલાથી છે, વિપુલભાઈ માધાભાઈ કંસારા ધરાઈ બોડલાથી છે, ગોવિંદભાઈ શિવાભાઈ સરદાનપરથી છે, રાજુભાઈ સમરિયાળાથી છે, હિંમતભાઈ ગેલાભાઈ પાવડીથી છે, ગોહિલ ઓમદેવસિંહ પડવાથી છે, જયદીપભાઈ પડવાથી છે, મેરાભાઈ ગોવિંદભાઈ બાબરિયાથી છે, બુદ્ધાભાઈ આતાભાઈ જામકા ખાંભાથી છે, હિતેશભાઈ ઓધાભાઈ મોઢુકા વિશાથી છે, દિનેશભાઈ મોઢુકાથી છે, કલ્પેશભાઈ ઓધાભાઈ મોઢુકાથી છે, અશ્વિનભાઈ ઓધાભાઈ મોઢુકાથી છે, દિલીપભાઈ સુરાભાઈ હામાપર સ્વામીના ગરડા બોટાદથી છે, રાજુભાઈ સોતાભાઈ મોઢુકાથી છે, સૌજીભાઈ ભીમાભાઈ નાની જાગદારથી છે, રાજુભાઈ બોગાભાઈ ગોહિલ અનીડા પાલિતાણાથી છે, ઘુસાભાઈ ભગવાનભાઈ સોલંકી ઉખરલા ભાવનગરથી છે, રઘુભાઈ સૌજીભાઈ ગઢુલા, પોપટભાઈ પ્રાગજીભાઈ રાઠોડ કાછડી લાઠીથી છે, બરાબર છે। અને એ કાઠરિયા ગામના સરપંચ હતા, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવે છે અને તમારો પ્રેમ જે અમારી સુધી છે, અમારી ઉપર આશીર્વાદ છે તમારા, એ બદલ સૌ ખૂબ હંધાઈ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હવે વાત કરીશું કે ભાઈ આપણે કપાસ છે એ આડો પડી ગયો છે, હવે એને ઊભો કરવાનો છે તો ઊભો કરાય કે ન કરાય? એને સેજ આડો પડી ગયો તેને ઊભો કરી નાખો, પગે પગે તમે એને હમાય દબી ગયો, જેથી કરીને એના જે મૂળિયા તૂટી ગયા છે ને એ મૂળિયે તમે એને હરખો તમે દાબી ગયો, બરાબર છે। બીજા નંબરની વસ્તુમાં કે જો તમારી પાસે ડ્રીપ ઇરિગેશન હોય, ભૂંગળીયું પાથરેલી હોય, નળિયું પાથરેલી હોય, બરાબર છે, તો તમારે ખાસ ખેડૂત મિત્રો એમાં એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્યું વીઘે 15 કિલો લેખે 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 15 કિલો લેખે, અને જે કોપર ઓક્સી ક્લોરાઇડ આવે છે COC કહેતા હોય છે આપણે એને, બ્લુ કોપર છે, ધાનું કોપ છે, બધી કંપનીનું લગભગ કોપર આવે છે, ચાહે તમે વોલ્સકેમનું લઈ લો, ક્રિસ્ટલનું લઈ લો, તમે ગમે કંપનીનું તમે કોપર લઈ લો, આવે છે। એક વીઘે 150 ગ્રામ લેખે તમારે પાણીમાં ચડાવી દેવાનું છે। અને બીજા નંબરમાં જેની પાસે પાણીની વ્યવસ્થા હોય, કૂવો હોય કે બોર હોય, બરાબર છે, પાલર પાણી એને ફરજિયાત ઉતારી દેવાનું છે, કારણ કે વરસાદનું ઠંડુ પાણી હોય અને વધારે પડતા વરસાદ થયો છે એટલે જમીન ઠંડી થઈ ગઈ છે, તમે કવાનું પાણી આપશો એટલે સેજ ગરમ હોય, અને સાથે ખાતર તમે આપશો એમોનિયમ સલ્ફેટ અને કોપર, અને જો સાથે તમે કદાચ સાફ પાવડર આપો, કોઈ પણ કંપની તમે સાફ આપો, ચાહે UPL નું આપો, ધાનુકાનું આપો, ક્રિસ્ટલનું આપો, વર્લ્ડસ્કેમનું આપો, સહારાનું આપો, કોઈ પણ ગોદરેજનું આપો, કોઈ પણ કંપનીનું તમારે જે સાફ આવે છે મેન્કોઝેબ ને કાર્બેડિન જેમ, એ વીઘે 150 ગ્રામ લેખે અને કોપર 150 ગ્રામ લેખે, બરાબર છે, આ ફરજિયાત પ્રમાણે તમે આપો તો નવા મૂળિયા મૂકી અને વળી પાછો કોળવાની તમારે એમાં સંભાવના થઈ જાય। પણ જે ખેડૂત મિત્રોને કપાસનો પાક છે અને 70% 80% સુકાઈ ગયો છે, તો ખાસ ખેડૂત મિત્રો કે જેમને ઝીંડવા બીંડવા ભરાઈ ગયા હોય અને આ રીતે હુકાઈ ગયો હોય તો લાંબી પ્રોસેસ કરતા નહીં, કારણ કે હવે 80% હુકાઈ ગયો છે, હુઈ ગયો છે, એને ઊભા કરવામાં મજા નથી।
એને તમારે એવું કરવાનું કે ભાઈ ઝીંડવા થઈ ગયા છે એ કઈક તરીકો બડકો નીકળે અને ફાટી જાય અને એમાંથી રૂ ઉતરી ગયો અને નવો કોઈક પાક કરવાનો હોય તો નવા પાકની મલબા તમે જે પૂરબિયા તલ આવે છે એ પૂરબિયા તલ કરી શકો છો. ડુંગળી કરવી હોય તો હવે તમારે કૃતિકાની જે બીજી નવી વેરાયટી આવી છે જે શિયાળુ ડુંગળી છે એ તમે ડુંગળી કરી શકો છો, અથવા બીજી કોઈ ડુંગળી હોય તો એ પણ તમે ડુંગળી કરી શકો છો ખેડૂત મિત્રો. અને જો તમારે મહિનો દિવસ તો એમને રાખવાનું થતું હોય, ટાઈમ થઈ જાય મહિનો દિવસ, તો તમે એમાં પછી એડવાન્સમાં જીરું કરી શકો છો, શેણા કરી શકો છો, ધાણા કરી શકો છો. માનો કે ભાદરવા મહિનો દેવા 2 દી પછી ગમનારાનો બેસી જવાનો છે. ભાદરવા મહિનો બેસી જાય પછી તમારે મહિનો દિવસ પછી તમારે એમાં વરસાદ વયો જાય એટલે તમે શેણા છે, જીરું છે, ધાણા છે, અત્યારે વરિયાળી કરવી એ કરી શકો. તમે આ નવા પાકના ઓપ્શન તરીકે તમે કરી શકો છો. જે ખેડૂત મિત્રોને કપાસ માટે માહિતી આપી દીધી, પણ જેને મગફળી છે અને મગફળીમાં જો આ રીતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો ખાસ ખેડૂત મિત્રો મગફળીની માલિપા તમે પાયરોક્લોસ્ટ્રોબિન જે ટેકનિકલ આવે છે એટલે કે તમે BSF નું પ્રાયક્ઝર હોય તો એ પણ તમે આપી શકો છો. નેટિવો આવે છે બાયરનું એ આપી શકો છો. સિજન્ટાનું એમિસ્ટાર ટોપ આવે છે ફૂગનાશક તરીકે એ પણ આપી શકો છો. જો લીલા છોડમાં ઉભા હુકાવા મીંડા હોય તો તમે ધાનુકાનું જે ઝેનેટ આવે છે પંપ 40 ml લેખે નાખી અને સુમિટોમો કેમિકલ જાપાનનું જે જીબ્રાલિક એસિડ આવે છે એ પણ તમે આપી અને મગફળીમાં ઘાટો અને જાડો સ્પ્રે કરી શકો છો. આ છે જે ખેડૂત મિત્રોને પાણી સતત ભરાઈ ગયું હતું એવા પાકની આપણે એવા ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ. જે ખેડૂત મિત્રોને વરસાદ વધારે પડતો થયો હતો અને પાકની બીજી કોઈ નાની મોટી નુકસાની નથી થઈ, તો જેમને મગફળી કરી છે એમને મગફળીના ડોડવા લાલ થવા મીંડા હશે. જે મગફળીના ડોડવા લાલ થવા મીંડા છે એને ચિકનગુનિયા દેશી ભાષામાં કહેવામાં આવે છે. તો એ ચિકનગુનિયા માટે ટેબુકોનાઝોલ જે ટેકનિકલમાં આવતું હોય, ઝોલ ગ્રુપનું જે ટેકનિકલ આવતું હોય કે ટેબુકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, બરાબર છે, પછી હેક્ઝાકોનાઝોલ છે, ડાયફેનકોનાઝોલ છે, આવું ઝોલ ગ્રુપનું તમારે ટેકનિકલ આપવાનું છે. ઝોલ ગ્રુપનું ટેકનિકલ એટલે શું કે ભાઈ તમે ફોલિક્યુર જેવું ટેકનિકલ આપણે આવે કે ભાઈ ટેબુકોનાઝોલ છે તો તમે એ આપો. બાયરનું બોનસ આવે છે, બાયરનું નેટિવો આવે છે, તમારે એમાં ટેબુકોનાઝોલ આવે છે. પછી તમે વેનગાર્ડ આવે છે તો વેનગાર્ડની માલી પાસે એજોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આવે છે. ટેબુ સલ્ફર આવે છે, એમાં ટેબુકોનાઝોલ અને સલ્ફર આવે છે, એ પણ તમે આપી શકો છો. બરાબર છે. બાકી તમે આ ગેલેલિયો વે આવે છે બરોબર, એમાંથી પિકોક્સિટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે તો તમે ગેલેલિયો વે પણ તમે આપી શકો છો. આ જે સિંગુરના ડોડવા હેઠે લાલ થાય છે ને એમના માટે થઈને છે. બરાબર છે. અને બીજું જે ખેડૂત મિત્રોએ તુવેર કરી છે તો તુવેર ઘડીકમાં હુકાય નહીં, કારણ કે એ જંગલી જાત છે એક પ્રકારની. તમને કહું એના મૂળિયા આમ તો બહુ ઊંડા નાખી દીધેલા હોય, તમે એને સીધી કરી હરખી પગે પગે દબી ગયો અને એને પંપમાં COC કોપર નાખી અને તમે એને મૂળિયે ડ્રિન્ચિંગ કરી ગયો, ધીમે ધીમે પાછી વેતી થઈ જાય. સોયાબીન જેમને કર્યા છે તો સોયાબીનમાં પણ એ જંગલી જાત છે, તમતાર ઘડીકમાં લાહે નહીં, પરંતુ તમે એને પાલર પાણી આપી ગયો, કોપર સાફ અને એમોનિયમ સલ્ફેટ આ ત્રણે મિક્સ ખાતર કરી અને નાખી અને પાલર પાણી ઉતારી દેવાનું છે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ અમારે લાઇટ તો છે જ નહીં, આવવાની જ નથી હમણાં અઠવાડિયું 10 દી તો હવે એના માટે હું માફી માંગુ છું, કારણ કે બીજું કાંઈ થાય એમ છે નહીં. ઉપરથી તમે એને સ્પ્રે કરી શકો છો સારા ફૂગનાશકનો અને ફાઇટોટોનિક ઇફેક્ટ જે દવા આપતી હોય જીબ્રેલિક એસિડ એનો બંનેનો ઘાટો અને જાડો સ્પ્રે કરી આપો. બરાબર છે. બાકી જે ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ આ તો વાતાવરણના હિસાબે થઈ ગયું છે ને હવે આ કાંઈ ઊભું થવું થાય નકર ન થાય, બરાબર છે, તો આપણે મહેનત તો ભાઈ કરવી જ રહી અને મહેનત કર્યા વગર કાંઈ આપણને વસ્તુ મળવાની નથી. નસીબમાં કાંઈ હોય અને આપણને મળી જતું હોય તો આપણે ઘરે હોઈ રહી ને મોટા ભાઈ તોય હારે બધું વસ્તુ થઈ ગયું હોય એવું ક્યારે હોતું નથી. કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે મહેનત કર્યા કરો, ફળની આશા ન રાખો, કાંઈક હું તમને સેટિંગ કરીને આપી દઈશ. આ ભગવાને કીધેલું છે એટલે આપણે કાંઈક સેટિંગ કરીને આપણા કરીશું. આપણે શું છે મહેનત આ રીતની કાંઈક ને કાંઈક કરતી રહેવી પડતી હોય છે. જે ખેડૂત મિત્રોને ડુંગળી બનાવી છે, ડુંગળી પીળી પડી ગઈ છે, હેઠે પડી ગઈ છે, લંઘેન પડી ગઈ છે, એમને ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે આ વરસાદ થઈ ગયો છે એમાં બાફીઓ આવવાની વધારે પડતી શક્યતા રહેશે. તો ડુંગળીના પાકમાં બાફીઓ જે આવે છે એમાં તમારે એડવાન્સના પગલા રૂપે ખાસ ખેડૂત મિત્રો તમારે BSF કંપનીનું જે આ પ્રાયક્ઝર આવે છે આ પ્રાયક્ઝર આપો અને ગેલેલિયો વે આવે છે તો તમે આ બંને પર તમે આપો, બાફિયા માટે સારું રહેશે અને એને ખોરાક મળી રહે એવી તમે હારવાર કોશિશ એને કરજો. બરાબર છે. અને જેમને બાફિયો આવ્યો હોય એમને ખાસ ખેડૂત મિત્રો 5 દિવસના ગાળે 2 વખત ઘાટા અને જાડા સ્પ્રે કરજો. એમાં તમારે 80% સુધી સારું એવું પરિણામ તમને મળી જશે. બરાબર છે. કારણ કે એમાં એક તો બાફિયો છે અને વળી પાછું પાણી પાવાનું આપણે કહીએ
તો વધારે પડતી મુશ્કેલ થતી હોય છે. પરંતુ ખાતર એમાં તારે ભીનું છે ને એટલે ખાસ નાખી દેજો. ખાતરમાં જો નાખવાનું થાય તો એમાં ખાસ કરી મિત્રો જે માઇકોરાજ આવે છે ધાનુકાનું આપણે માઇકોર સુપર કહીએ છીએ, વીઘે 2 કિલો લેખે ઈ આપી દેજો. ટેકનોઝેડ આવે છે સલ્ફર મિલનું, ઈ ટેકનોઝેડ વીઘે 2 કિલો લેખે ફરજિયાત આપી દેજો. એમોનિયમ સલ્ફેટ ની હારે આ ત્રણેય વસ્તુ, એટલે કે જે ડુંગળીનો પાક કર્યો છે, જેમને રોપ નાખ્યો છે અથવા તો ડાયરેક્ટ સાટીઓ કરી દીધું છે, ઠણકું વાવી દીધું છે, એમના માટે ખાસ કર્યું મિત્રો કે વીઘે 2 કિલો લેખે માઇકોરાજા, વીઘે 2 કિલો લેખે તમારે ટેકનોઝેડ આપવાનું છે. એમોનિયમ સલ્ફેટ ની હારે મિક્સ કરી અને આપી દેવાનું છે, ઉડાડી દેવાનું છે. તમને એમાં ઘણી મોટી રાહત થશે. બાકી એક દવાને બધી જીવાત સાફ થઈ જાય છે, એની તો આપણે માહિતી આપતા જ રહીએ છીએ. અને અવનવી માહિતી માટે તમે આપણી ચેનલની સાથે જોડાઈને રહેજો. આપણો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.